એક વીઘાનો ભાવ પૂછતા પહેલા એક વીઘામાં કેટલા ગુંઠા આવે ને તે પૂછજો. કારણ કે ઘણા લોકોનું ગણિત અહીંયા જ ખોટું પડે છે અને લાખોનું નુકસાન કરી બેસે છે. હેલો, મારું નામ ચેતન ઠાકોર છે અને હું હાલમાં LLB નો અભ્યાસ કરું છું. અને આવી જ જમીનને લગતી જાણકારી જાણવા માટે મારા પેજને ફોલો કરી લેજો. તો મોટાભાગના લોકો કેવું કરતા હોય છે કે ખાલી જમીનમાં એક વીઘાનો ભાવ જ પૂછતા હોય છે, પણ એક વીઘામાં કેટલા ગુંઠા હોય ને તે નથી પૂછતા. અને અમુક લોકોને તો ગુંઠાની પણ ખબર નથી પડતી. તો ચાલો સમજાવું, ગુંઠા એટલે શું. તો ગુંઠા કોને કહેવાય? તો ગુંઠા એટલે કે જમીનનું એક માપની યુનિટ કહેવાય. જેમ કે સ્ક્વેર ફીટ, સ્ક્વેર મીટર, વાર, એ પ્રમાણે એક ગુંઠા પણ એક જમીનનું માપ જ છે. તો હવે આપણે જાણીશું કે કયા વિસ્તારમાં કેટલા ગુંઠાથી એક વીઘો ગણાય છે. તો આમાં કેવું હોય છે કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગુંઠાના હિસાબથી તેને વીઘો ગણવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા. તો આ બાજુના એરિયામાં એક વીઘો એટલે કે 23.78 ગુંઠા જેટલા થાય છે. મોસ્ટલી ગુજરાતમાં નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતમાં મોટાભાગે 23.78 ગુંઠાએ જ વીઘો ગણવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર બાજુ 16 ગુંઠાએ એક વીઘો ગણવામાં આવે છે. એટલે જ્યારે પણ તમે પ્લોટ કે જમીન ખરીદતા હોય કે વેચાણ કરતા હોય ત્યારે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે, જેથી તમે લાખોના નુકસાનથી બચી શકો છો. અને તમારા વિસ્તારમાં કેટલા ગુંઠાએ એક વીઘો થાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.